જાડી બુદ્ધિ ના કોઈ ખબર નહીં પડતી. આખો દિવસ ફોનમાં જ ભરાઈ ગઈ. તો ફોનમાં કોમ તો ફોન આખો દિવસ ઉઠીને મારું 50-80% કોમ તો મારા ફોન થી જ પતી જાય. ઊંઘ ને તે ઓમ ઓખે બંધ થઈ જાય ને તો ગાઈસ ફોન તો ચાલુ જ હોય. મારું 80% કોમ તો કેટલી વખત ઓમ પડી જાય અડધી રાતે હું ફોન બંધ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. નાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? કારણ કે અમારા વ્લોગ જોતા બધા મજામાં છે. મનુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ, મનુ આજ બનાવશે સવારમાં સબ્જી. શું બનાવું મનુ? કંકોડી. તો ગાઈસ, પહેલી જ વાર વખત કંકોરા બનાવવાની. હજુ વરસાદ પડ્યો નહીં પણ કંકોરા બજારમાં આવી ગયા છે. 100-200 રૂપિયાના 250. કેટલા લીધા? 100 રૂપિયા એટલા હી 250 તો ભાવ હોય ગાઈસ, ચમકાતા મસ્ત મજાના સીઝન કંકોરા બને. પણ હજી વરસાદ નહીં પડ્યો. હજુ વરસાદ પડ્યો નહીં ને એટલે ગાઈસ કંકોરા આયા નહીં બજારમાં. તો હવે મનુ એ લાવી દીધી, પાકી ગઈ. તો ગાઈસ, મસ્ત મજાના આજ કંકોરાની સબ્જી બનશે. તો મનુ, કંકોડા હવે હું જઉં છું બહાર. ટાટા સીયુ. ટાટા કહી દે. ટાટા કહી દે. ટાટા બાય બાય. ગાઈસ, કે તો આવી ગયો ઘરે. ચમ આવ્યો કે હું લેવા? પૈસા કોના પૈસા? પૈરું જો જીવન તારું એ ગયા ને કેમ નેચર રહ ખરું. હા હા, ચમ મૂકવા જવાનું આજે? 20 દિવસ થઈ જાય તો શું થઈ ગયું? મને હું હાલું હોય ને તું હલે મનો શું દઉં છું ને? હા ગાઈસ, મનુ અને બ્લાઉઝ ચીવડાવ્યા હતા એના પૈસા લેવા કહેતો. કેટલી સિલાઈ હાલી? 2000 રૂપિયા. 2100 એમ કેટલા સિવડાયેલા મનુ? પણ આ તમે ગોડા હો આરા લો આ પેલી હારા 300 લે હો હા, અને આરા 400 રૂપિયા લે હો. તો ચોય 4-1200 રૂપિયા થાય. આપણા પેલા કઈ ના કરવાનું હા એ તઈ જ કરવાના. એટલે પણ તોય 4-1200 રૂપિયા થાય. તો ચમના હા 2000 થાય પણ શાંતિ રાખવાનો. ચમની શાંતિ પોચ કબજા પે અલજો ખસીવરાના. તો એના તો હાલ દીધા પૈસા. ચાર કાગળો લઈ દીધી. તો પૈસા? પેલા ડોહા પેલા એના છોકરા હિસાબ કર્યો તો અને છોકરા ઇન્ડો હાઈ ગટર ગોટારા કરે કે તાં કહું 2000 તો લઈ જા હું કરો. હિસાબ કરાવજો પેલા કાલ કેતા કીધું ઈન છોકરાને હિસાબ કરાવવાનો. હું તે તો હું હિસાબ કરાઈ દઉં કે ન કસી ખબર નહીં. અરે શું થયું? એવું કરો સાસ લે જાઓ. સાસના બાદ લીધું નહીં ને એમની પૈસા લાવ કરો. કશું લેવા બેહતા નહીં. એમની પૈસા આલ દે સિલાઈ ના કઈ ખબર પડે નહીં. પણ બધાને હમતા આલ્યા હતો એમાં હિસાબ તમને કરવાનો. પોચ આગળના તો હતા ના તઈ. હા, પણ હું એમ કહું પોચ આગળના અને હતા ના તઈ. હું પેલા પોચ કબજા લાય. પેલા પોચ અને હતા ના તઈ કેટલા થયા? 8 થયા. 8 છે. 8ની સિલાઈ ઘણી ગાલવાની. જે કાગળો લીધી એને ઘણી ગાલવાની. તે હું કે તેની મચ કરતી કહું પેલા ઈ મોટા છોકરા હિસાબ કરાય તો એના પોહણ કહું પેલા હિસાબ કરાવજો એટલે ખબર પડે. પછી ખબર ના પડે એમને પૈસા બગાડે. એમની ખબર ના પડે ને તમને જોતે બોલ કરો તમારે ગાઈસ, કાલુન સંદીપ બેન મળી ગયા સ્પોર્ટના કપડા સ્કૂલમાં હી. શું હાલ્યું? ટી-શર્ટ 19 ટી-શર્ટ બધા તો પાછળ લખેલું અહીંયા તો ગાઈસ કાલુ સંદીપ પાછળ લખેલું છે ગાઈસ. VIP ગ્રુપ ઓફ સ્કૂલ CIS ગાંધીનગર. સરસ મસ્ત મજાની વ્હાઈટ ટી-શર્ટ અને બ્લુ કલરની નાઇટી. શું કહેવું મનુ? તાર પહેરીએ નાઇટી? ના તો તને તો હારી ના લાગે. મમ્મા પહેરવી નહીં. તને તો હારી ના લાગે ત્યાં. તો મારા તને તો હારી ના લાગે ખેતરી. મારે પહેરવી નહીં. તને હારી ના લાગે ખેપચી. પણ બોલે ને મારે હાલી ના લાગે ના લાગે તને મનુ. તને હારી ના લાગે. મારે પહેરવી તું ગાલમ ના હે તને એવું લાગતું કે હું હારી દેખાઉં. બોલે હું હારી ના હારી ના લાગે. દેખાઉં. તને હારે ના લાગે. બોલે ને મને ના હારું લાગે. મારે તો નિહાળમાં જવું તે નાઈટી પહેરી કેજો. હા, મારે તો નિહાળમાં જવું નાઈટી પહેરી. નેહામાં જવું નહીં પણ નાઈટી તો પહેરવી હાર ને. પેલો લુકડો આપણે ના કરતો. જો ગાઈસ, આ એક થેલો બીજો લુગડો પાણી સિરાઈ દીધો હી. ફેંકી દે બધું લુગડો એકદમ હો ને. છોકરો નાખો ઠેલો ભરીને સીવડાવે બે ગાભા સીવડાવે એમાં તો ઠેલો ભરીને કરશી. થેલો પાણી થેલો કાલુ ગાઈસ મસ્ત મજાની ટી-શર્ટ ના નાઈટી પહેરીને આવી ગયો હો. બધા તો તારા કેવી બધા તો ટી-શર્ટ તારા એવું જ પાછળ લખેલું બધા તો. વાહ, VIP ગ્રુપ ઓફ સ્કૂલ એમ. તો મસ્ત મજાના સ્કૂલની સ્પોર્ટની નાઇટી મળી ગઈ અને બ્લેક કલરનો બ્લાઉઝ. મને કોઈ સારું બ્લાઉઝ નહીં તારું. હો લાય તો હું ખેંચી જોઉં કાપડ જેવું. ખેંચી તૂટી જી. હા, ચમનો ગાઈસ મને જોઈ જગ્યા ના મળી હોય કની મારા પેટ ઉપર જ જગ્યા ચમનો મળી. જાડી બુદ્ધિ નથી કહેતો. આ જાડી બુદ્ધિ ના કોઈ ખબર નહીં પડતી. આખો દિવસ ફોનમાં જ ભરાઈ ગઈ. તો ફોનમાં કોમ હોય તો ફોનમાં આખો દિવસ ઉઠીને
મારું 80% કામ તો મારા ફોનથી જ પતી જાય. ઊંઘ ન તે આમ ઓખ્યો બંધ થઈ જાય ને તો ગાઈસ ફોન તો ચાલુ જ હોય. મારું 80% કામ તો જેટલી ફોનથી વખત આમ જ પડી જાય અડધી રાતે હું ફોન બંધ કરી દઉં એ તો બખારામ પણ ગાઈસ આને ખબર નહીં કે મારું 80% કામ તો ફોનથી જ પતી જાય. અને આખો દિવસ રાતે ઊંઘ તો હોય ગાઈસ ફોન ચાલુ તો ભાઈ વ્લોગ જોવો પડે, એડિટ કરવો ઉઠો તો પડે, થી આ ચાલુ. કરવું પડે, પેલું કરવું પડે, બધું જોવું પડે આખો મારે. દિવસ ચાલુ 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 મારે બધું જોવું પડે. ફોનમાં જો ગાઈસ આ મને- મગજ અડધું થઈ ગયું મને એમાં મારા આવડા ને એક વિડીયો અપલોડ કરવાનો તો ભૂલી ગયો 6 વાગે. વાત ના થાય હવે. ગાઈસ મારે ઇન્સ્ટાગ્રામ 6 વાગે વિડીયો અપલોડ કરવાનો તો એ રહી ગયો તે હવે. ચમલો ભૂલી જાય તો હવે મૂકતા ભૂલી ગયો. ભાઈ બંધો જોડે જતા રહે એટલે લાગે ભૂલી જાય હા તે હવે આજે નહીં મૂકે ગાઈસ, કાલ કામ તો ભાઈ બંધો જોડે જપા હવારે મૂકી જાય તો ચાલે. સુબહ મૂકે કે નહીં, સુબહ વ્લોગ મૂકે કે વિડીયો મૂકે કે દોનો મૂકી દેજે. તો ગાઈસ સવારે છે ને વ્લોગ નો વિડીયો બેનને આવશે. એટલે ગાઈસ આ ટેસ્ટ માટે vlog- થોડી ઉંમર થાય આ ને એટલે vlog- મગજ ખરાબ થઈ ગયું આ વ્લોગ તો હજુ પરમદાર આવશે. પણ કહેવાનો મતલબ જે ઇન્સ્ટાગ્રામ વિડીયો ગાઈસ ચલાવવાનો હતો સ્ટોરી એ મનુના કારણે હું ભૂલી ગયો હું. મારા કારણે નહીં હો ગાઈસ એકદમ. ભાઈ બંધો જોડે જાય ને એટલે બધું મગજમાં આમ નીકળી જાય હવે પાડા ગોળે પડી તો ઊભી થા, તો મગજ આમથી નીકળી જાય પગો પર ચડી ગયું છે. આમ પાડા જેવા તો ગાઈસ એ હી પાડા ગોળે પડી નહીં ઉપર. એ પાડા ગોળે પડી આ જાડી બુદ્ધિ એટલા તો આમ પાડા જેવા થાય નકર પાતળી બુદ્ધિ હોય તો આવું ભેજ જેવા થાય નહીં. અને અમે એ, જો ઓછી બુદ્ધિનો ચેટલી. પાતળી બુદ્ધિનો હોય તે જો પાતળો નહીં તમારે જેટલો જાડો હી કોને કીધી પાતળી? પાતળી જ છું કોને તા કીધી? કોને કીધી? અને તમે મેલે થપ્પડ આવડો. હાથી જેવા થયા હો મેલે થપ્પડ. ખાલી સૂંઠ જ નથી હાથીની નકર સાથી જેવા ટોટે પાકી નાખે મારા ગાય. એ માં વાંચો બ્રધર હા હવે વિડિયો ગાઈસ બંધ કરો ચલો કેપ છે. ઓલીએ શું કરું હું? મેં તાત્યા બનાવો હું તાત્યા બનાવું? કોઈ નાના છોકરા છે અમે તાત્યા ખાવાના અહીં? તો વાત કરું તે નાના છોકરા તાત્યા ના ખાય તો હું ખાઈ અમે ગયા નાના છોકરો અહીં બે હું બાજરી નાની રોટલા છું. બનાવજે. દો બાજરી કે રોટલે માનું ભૂતના બનાવવા હાથે ખાને ના મને બે રોટલા બાજરીના બની જશે બની જાય ને. કદાચ મનુના મનુ રોટલા બનાવેલો તમે યાદ કરી જો કેવું. હા હા રાજી ખોટી. એ તો ગાઈસ ખાવા જવાનું હોય ને એટલે ચના ઝાડ ઉપર ચડાવી પડે મારે તને. એટલે એને રસ ચરાવો થોડો ચનાને ઝાડ ઉપર ચડાવી પડે તને. પણ તો ના ચરાવો ને તો એ બનાવી આલે વગર તો છૂટકો જ ના હોય બનાવી આલવા તો ફરક મનુના હાથના રોટલા જોવે એટલે તમે ખુશ થઈ જાય. તમે ના આયા હોત ને તો હું ફોન કરીને પૂછો કે તમારા બાજરી રોટલા જોઈએ કે સમજે વાત સાચી. તો હું નહીં આવું તાર નાવાનું હોત નહીં આવો હું રોટલા બને પછી નહીં નાવાનું ખરું નાવાનું ખરું નહીં ચાલો. ના વગર ના ચાલે જુઓ તો ગાય મનુ ના આવ્યા વગર ચાલતું નથી ના તો હું તો નહીં આવું. તો ચલો ગાય ક્યાં હું તો કપડો કાઢીને ગાય બેઠો છું. પણ શું કરું મનુ હોય ને મન નાવા નહીં જતી. હું ગાઈસ ના નહીં ના પાડી વાત તો ગેસ ગીઝરનો બાટલો પતી ગયો એટલે હવે ઠંડા પાણી નાવું પડશે હે ને. ના ભાઈ આપણે તો અમે ઠંડા પાણી નહીં હે ગાઈસ આ તો જૂઠું બોલ્યું હા વાળું તો ગરમ પાણી નહીં હે ને. વાર તો નહીં પણ અત્યારે તો ઠંડા પાણી નહીં હે અત્યારે તો સાવર જ લેવાનો હોય ને. આ તો ચલો. ટોકાનું પાણી ગરમ લાય આવે હન ગેસ ટોકાનું. ગીઝરની જરૂર એ કેટલી ના રોટી બનાવી દે? આ 9 બસ એટલી જ? ના 10 અને આવી 11 11 રોટલી ખાઈ જાય તું? મારી એકલી ખાવાની તો કોને ખાવાનું? સંદીપ ને દાદાની ખાવાની તો ચલો ગાય પેલા નહીં લઈએ. તો ચલો ગાય જમવા બમવાનું મસ્ત મજાનું પતી ગયું હોય મસ્ત મજાના નહીં તો રેડી પણ થઈ જાય તો હવે સુવાની તૈયારી છે. તો ચલો ગાય આજનો વ્લોગ એ છે. કશું વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ભાઈ, ગુડ નાઇટ.